ચોમાસાના માહોલમાં આજે વિશ્વ વસ્તી ગણતરી દિવસે આપનું સ્વાગત છે। 1989થી શરૂ થયેલી આ પ્રથા આપણા દેશમાં તો દર 10 વર્ષ પછી વસ્તી ગણતરી થતી હોય છે અને દેશના વિકાસને કઈ તરફ લઈ જવો, કઈ યોજનાઓ ઘડવી તેનો ખ્યાલ આવતો હોય છે। ખેર શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। 2 દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ। 13થી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। સરદાર બાગમાં પાછળ રહેતા લોકોને હટાવવાની પેરવી સામે લોકોમાં રોષ। લોકોએ કહ્યું, ચોમાસામાં ક્યાં જઈએ। સુપ્રસિદ્ધ વાગેશ્વરી મંદિરે હવન અને બેઠા ગરબા સાથે પાટોત્સવની થઈ ઉજવણી અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। રક્તદાતાઓએ રક્તનું દાન કરી અનોખી દક્ષિણા આપી। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરમાં થોડા દિવસ ધૂપછાંવ રહ્યા બાદ આજે ફરીથી મેઘરાજાએ પધરામણી શરૂ કરી છે। જૂનાગઢ સહિત જિલ્લામાં આંશિક વિરામ બાદ મેઘાએ ફરી આળસ મરડી અને બેઠો થયો છે। શહેર સહિત જિલ્લામાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા સવારે વંથલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। છેલ્લા 3 દિવસના આંશિક વિરામ પછી આજે સવારે ફરીથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે। જૂનાગઢ ઉપરાંત ગિરનાર દાતાર પર્વત ક્ષેત્રમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ શહેરમાં ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ગિરનાર ઉપર સવારે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। જૂનાગઢની સાથે વંથલી તાલુકામાં પણ સવારે મેઘરાજાએ મંડાણ કર્યા હતા।
ભેસાણ, માણાવદર વગેરે વિસ્તારમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને દિવસ દરમિયાન મેઘરાજાએ જમાવટ કરી હતી. તંત્રની નોટિસથી સરદારબાગ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા લોકોની હાલત કફોડી બની છે. જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા રહીશોને તંત્રએ જમીન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. ચોમાસાની સિઝનમાં નોટિસથી રહીશોની સ્થિતિ કફોડી બની છે. અહીં રહેતા મરિયમબેનની આંખોમાં જલતા અશ્રુ અને કોરા કપડાં તેમજ પવનમાં ફફડાટી તાલપત્રી જોઈ શકાઈ હતી. તેમણે ભીની આંખે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી અહીં રહું છું, એકલી છું, કમાવાનું કોઈ સાધન નથી, લોકોના ઘરમાં કામ કરું છું, કોઈ આપે તો ખાવું, નહીંતર ભૂખે સૂઈ જવું પડે છે. જ્યારે સોનલબેને પણ રડતા સ્વરે જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી રહીએ છીએ, હવે તંત્ર અમને ભર ચોમાસે કાઢે છે. અમારો પ્રશ્ન એવો છે કે અમે ક્યાં જઈશું? શહેરના મામલતદાર કે ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરદારબાગ સર્વે નંબર 191 પૈકીની જમીન સરકારની છે, જેમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. 9મી જૂન 2025ના રોજ સંયુક્ત સુનાવણી બાદ જમીન ખાલી કરવાનો આદેશ અપાયો હતો. તંત્રે પણ 3 દિવસની મુદત પાઠવી આ જમીન ખાલી કરવા જણાવેલ હતું. એમ નથી કહેતા કે અમારું બંગલા અમારા બાપનું નથી, પણ થોડા ટાઈમ તો રહેવા દો. રહ્યા તા એમાં ભૈરસોમાં ક્યાં કાઢો છો અમને ભૈરસોમાં કાઢો પડ્યો છે એને એટેક આવી ગયો છે. અમે કેમ નીકળ્યા અમારું મન સમજે છે. અત્યારે 3 દિનની મુદત છે, 3 દિનમાં હુમલો ખાલી કરો એટલે હું કરી દેવાનો. નાના તું જનાજા અમારા પાથરીને તો ઉપર ચડે એટલે કહે સરકાર તું અમારા જનાજા માથે ચડીને ચડ. બધા ગરીબીને ખાલી જ કરાવ. તું ગરીબી હટાવો, હાય ફાય બંગલા બચાવો, ગરીબી હટાવો, હાય ફાય બંગલા બચાવો. આ તારો ક્યાંનો ન્યાય છે? એના કરતા તો અમારી પહેલી સરકાર હારી હતી. અમને મકાન ખાલી કરાવી દીધા. ઈ સરકાર કેવી કે જૂનાગઢમાં તમે જનાજા ઉપર ચડીને તમે અત્યારે હાઈ ફાઈ જૂનાગઢ બનાવવા માંગો, ઇન્સાનને મારીને તો પછી ઓલો રાજ જ સારું હતું અમારા હાટું. તો અત્યારે બધાને પતાવી જ નખાય. તો પછી તમારે સારું જૂનાગઢ બનાવવું હોય તો સારું રોડ બનાવવાનો, સારો મોલ બનાવવાના, સારો ઓલું શું કહેવાય તળાવ બનાવવાના, બગીચા બનાવો, પણ ઇન્સાનના જનાજા માથે ચડીને બનાવો. ઈ સરકાર આજ છે. પેલાની સરકાર હતી કે દેતા હતા ઇન્સાનને ને ઇન્સાનને નતો મારતા, કોઈ દુખી ના કરતા. એને ઘરમાં માલ નહોતું તો સરકાર માલ લખાવતી હતી. જ્યારે મત જોતું હતું ત્યારે આવ્યા હતા, હાથે પગે લાગતા હતા. અમે તો થોડી કામ પારીને અમે તો જતા હતા. અત્યારે અમે ક્યાંય નથી. સામાન વેચીને અમે અત્યારે ખાઈ છે કે અમે સામાન વેચીને અત્યારે ખાઈ છે. અમે અમારી એવી પોઝિશન થઈ ગઈ છે. ભાડા અત્યારે દેતે પૈસા દેતે નથી મળતા. અમે અત્યારે જો સામાન વેચીને હું અત્યારે ઘઉં લઈને જાવશો હવે દડાવવા, જો આર્યા પૈસા અત્યારે મારા હાથમાં. હા, 150 રૂપિયા દીધા. 150 રૂપિયામાં મારે કેમ ઘર હકાવવું કે ઘરનો સામાન વેચીને ખાવશો? અત્યારે એવી હાલાકી થઈ ગઈ છે. તો એને કાંઈ અમને દેવો તો સમય દેવો હતો, નહોતો દેવાય એમ નહીં. અમે એમ ન કહેતા કે ના અમારા બાપનું છે એમ. બટકું ટુકડું ક્યાંય પણ જગ્યા જાય. અત્યારે મેં 4 મહિના પછી એમને અમને સમય દેવો હતો એને. આ તો અત્યારે દઈ દીધો છે સમય. અમે અત્યારે જો આવ્યા પૈસા મેં ભંગાર વેચીને હું લઈને આવીશું અને મારા ઘઉંમાં રાખ્યા છે. સરદારબાગ સર્વે નંબર 191 પૈકીનો શ્રી સરકારની માલિકીનું સરકારી કચેરીઓનું જૂનાગઢ ખાતે આવેલી કમ્પાઉન્ડ છે મોટું, જેની અંદર વિવિધ કચેરીઓ આવેલ છે. જે માટે પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા 9/6ના રોજ મામલતદાર જૂનાગઢ શહેર તથા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જૂનાગઢનાઓને સંયુક્ત સુનાવણી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ હાથ ધરી અને નિયમાનુસારની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી દ્વારા હુકમ થતાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જૂનાગઢ અને મામલતદાર જૂનાગઢ શહેર તરીકે અમોએ સંયુક્ત રીતે કલમ 61 હેઠળની અલગ અલગ કુલ 16 દબાણકર્તાઓને નોટિસો પાઠવી અને સુનાવણી હાથ ધરેલ હતી. જે સુનાવણીના અંતે 2/7ના રોજ દબાણ જાહેર કરતા કલમ 61 હેઠળના હુકમો કરી અને દબાણકર્તાઓને આપેલ હતા. ત્યારબાદ તેઓ 5
દિવસનો સમય બાદ ગઈકાલે અમોએ એ લોકોને દબાણ ખુલ્લું કરવા અંગે એક નોટિસ આપી અને જાણ પણ કરેલ છે. કોઈ પણ હુકમ અંગેની જોગવાઈઓનો ભાગ છે કે કોઈ પણ હુકમ સામે જો નારાજગી હોય તો એનાથી ઉપરની સક્ષમ કોર્ટમાં તે અપીલ અંગે જઈ શકે છે. જૂનાગઢના પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર રોડ ઉપર આવેલા અતિ પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીનો 9મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવની ઉજવણી નિમિત્તે યજ્ઞ, બેઠા ગરબા વગેરેનું આયોજન થયું હતું. વાઘેશ્વરી મંદિર ખાતે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે માતાજીના પાટોત્સવનું આયોજન થયું હતું. સ્વયંભૂ વાઘેશ્વરી માતાજી મંદિરે હવન કરાયો હતો. બપોરે હવનનું બીડું હુમાયા બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ વાઘેશ્વરી મંદિર ખાતે માઈ ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે મહાઆરતી અને બેઠા ગરબા પણ યોજાયા હતા. પ્રાચીન વાઘેશ્વરી મંદિર ગિરનાર તળેટી રોડ ઉપર જે આવેલ છે તે અતિ પ્રાચીન છે અને સ્કંદ પુરાણનો ઉલ્લેખ છે. એ પ્રમાણે આજે અષાઢ સુદ પૂનમના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે અને એમ કહેવાય છે કે 750 વર્ષ પુરાણો આ મંદિર છે. એટલે આપણે એમ માનીએ છીએ કે લગભગ આ 900ની આસપાસનો પાટોત્સવ હશે. આ વાઘેશ્વરી મંદિરમાં નવરાત્રિ જ્યારે ઉજવવામાં આવે છે અને આજે પાટોત્સવ નિમિત્તે હવન રાખવામાં આવે છે, યજ્ઞ, અને યજ્ઞનું બીડું બપોરે 1 વાગે ઊંઘવામાં આવ્યું અને સાંજે અહીં પ્રણાલિકાગત જે બેઠા ગરબાની સંસ્કૃતિ જળવાઈ રહે છે એ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આ બેઠા ગરબામાં ખાસ કરીને નાગર મિત્રો, વડીલો અને એ ગરબા મંડળ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. સાંજે આરતી થાય છે, ત્યાર પછી માઈ ભક્તો બધા છૂટા પડે છે અને આ પૂનમના પાટોત્સવમાં હાજરી આપવા માટે આમ તો દર પૂનમ ભરવા માટે ક્યાંક લોકો ઘણે દૂર દૂરથી આવે છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, ધોરાજી એ બધેથી બધા આવે છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ ગુરુ પૂર્ણિમાની, તો જૂનાગઢના દોલતપરામાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિરના મહંત રામ મનોહરદાસજી દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈ ભગવાન રામચંદ્રજી તેમજ તેમના ગુરુનું પૂજન કરાયું હતું. ત્યારબાદ હનુમાનજી મહારાજનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજ એ આદર્શ ગુરુ શિષ્યનું ઉદાહરણ છે. શ્રી રામ દરબાર અને પવનપુત્રના સાનિધ્યમાં મહંત રામ મનોહરદાસજીનું પૂજન કરી રોકડિયા હનુમાન મંદિરના સેવકોએ ગુરુદક્ષિણા અર્પણ કરેલી.
મહંતે જણાવ્યું હતું કે આગામી સમયમાં મંદિરના નેજાની નીચે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો સંકલ્પ આજે ગુરુ પૂર્ણિમાએ તેઓએ જાહેર કર્યો હતો. ભક્તો માટે સત્સંગ, હનુમાન ચાલીસા પાઠ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ રોકડિયા હનુમાન મંદિર ખાતે યોજાયા હતા. સેવકો માટે મંદિર ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલા ભાવિકો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. મહંત શ્રી રામ મનોહર દાસજી મહારાજ રોકડિયા હનુમાન મંદિર જુનાગઢ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ. એવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજ રોજ ગુરુ પૂજન શ્રી રોકડિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનું આયોજન રાખ્યું. એમાં ભક્તોએ ગુરુ પૂજન કરી તેમજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન છે. તે ભાવિક ભક્તો પ્રસાદનો ખૂબ લાભ લેવાના છે. તેમજ આગામી 25/1/2026ના રોજ સમૂહ લગ્નનું આયોજન રાખ્યું છે. તેમાં પણ જેમને પણ ફોર્મ ભરવા હોય તેમજ સમૂહ લગ્નની અંદર કાંઈ દાનની ઈચ્છા હોય તે વહેલા તે હવે રોકડિયા હનુમાન મંદિરનો સંપર્ક કરવા વિનંતી. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. જય શ્રી રામ. હું લઘુમાન શ્રી નૈનેશદાસજી મહારાજ, આપણે રોકડિયા હનુમાન શ્રી દોલતપરા ખાતેથી આપણે આજે ગુરુ 10/7/2025ના રોજ ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું, જે આપણે 9:30 વાગે ગુરુ પૂજન રાખવામાં આવેલું હતું અને 11:30 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાવિ ભક્તોએ આનંદ કર્યો છે અને બહુ ઊંચા પાયે કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ. સત્તાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ હતી. ભારત વર્ષની અંદર ગુરુ અને શિષ્યના પારંપરિક સંબંધોનો ભવ્ય મહોત્સવ એટલે ગુરુ પૂર્ણિમા. શિષ્ય પોતાના ભગવાન સમા ગુરુનું આરતી પૂજન કરી અર્ચના કરી પોતાના ગુરુને સન્માન આપે છે. ત્યારે વિસાવદર નજીક આવેલા રામેશ્વર આપાગીગા વંશના આશ્રમના મહંત ગોવિંદ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું હતું. ગુજરાતભર તેમજ દેશ વિદેશથી સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના ચરણોમાં પૂજા, દાન, દક્ષિણા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામેશ્વર આપાગીગા આશ્રમ સત્તાધાર ખાતે પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. ગુરુ પરંપરા જે આપણે ઋષિઓ થઈ ગયા છે, વ્યાસ મુનિ, એમના જે પરંપરા આજે કીધું છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલવા કે મોક્ષ ગુરુ કૃપા થાય તો મોક્ષ મળે. ગુરુ વાક્ય છે એ મંત્ર જાણવું અને આજે જે પણ જેને માનતા હોય જેને ગુરુ માનતા હોય કરવાથી અનેક જાતનું ફળ મળે છે, આત્મા શાંતિ મળે. એટલા માટે છે કે આપણો ધર્મ વૃક્ષ રક્ષિતે, આપણે ધર્મને પાલન કરીએ તો આપણો ભગવાન આપણું રક્ષણ કરે. આપણે અખાડે કોઈ વસ્તુ આપણું ન કંઈ ખરાબ થાય. અને ગુરુનો મહિમા મોટો કીધો છે. રામ જેવા, ઈશ્વર જેવા એને પણ ગુરુ હતા. તો એટલું મારું કહેવાનું કે આપણે જે હિન્દુ દીકરા હોય એ ગુરુ જેને માનતા હોય મહાન આ પર્વ છે. આપાગીગા રામેશ્વર સત્તાધાર મહંત શ્રી ગોવિંદ બાપુ જેને માનતા ને મન તન ધનથી ગુરુને આજ્ઞા પાડવી, ગુરુ સેવા કરવી, ગુરુના શરણમાં રહેવું એ આપણા ભાગ્ય કહેવાય. અને ગુરુ કીધું ને રામ હતા, કૃષ્ણ હતા, તો એને ગુરુ ત્રણ કર્યા તો સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થાય. સિદ્ધિ એટલે કે આપણે ધારો અને થાય સિદ્ધિ. સંપત્તિ મળ્યા પછી સુખ નથી મળતું, પૈસો મળે સુખ મળે, ગુરુના શરણમાં અને સત્તામાં સુખ મળે. એટલા માટે પરંપરા ભાઈ જય આપાગીગા રામેશ્વર સત્તાધાર. આજે આપાગીગા ધામ સત્તાધારની અંદર અમે આવ્યા છીએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગોવિંદરામ બાપુના આશ્રમે છીએ. એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણી શકાય. અને તમે અહીં આવો ને એટલે તમને એક અદ્ભુત અનુભૂતિ થાય. અને એમાંય ગુરુ પૂર્ણિમાના દિવસે લોકમેળો ઉમટ્યો હોય ને એવું તમને લાગે, કારણ કે હરેક ગુરુના શિષ્યો અને અહીંયાના જે ભક્તો છે બધા આવે છે, ગુરુ પૂજન થાય છે. બપોરે બધાનું અવિરત જમવાનું ચાલુ હોય છે, ઘણા બધા ભક્તો આવે છે. અને સત્તાધાર ધામ એટલે કે એવું ધામ છે, બાપા બગદાણાનું જે ધામ છે ને એ રીતે અહીંયા અવિરત, તમે એવું નહીં કે ગુરુ પૂર્ણિમાના દિવસે આવો તો જ, પણ આડા દિવસે પણ તમે ક્યારેય પણ આવો છો ને તો અહીંયા અવિરત જમવાનું તમને એની ટાઈમ મળી રહે છે. અને એક બહુ સારું સ્થળ છે, મુલાકાત લેવા જેવી છે. ભાજપ મહિલા મોરચા દ્વારા બાળાઓ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો.
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા વાઘેશ્વરી સોસાયટીમાં સિદ્ધેશ્વર મંદિર ખાતે મુલાકાતની ઉજવણી કરવામાં આવી હતી. દીકરીઓ માટે ભાજપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુલાકાતની દીકરીઓને ફરાળી ચેવડો આપવામાં આવ્યો હતો. દીકરીઓએ નાગલા અને જુવારા ચડાવી ગોરમાની પૂજા કરી હતી અને આરતી કરી હતી. કાર્યક્રમમાં ભાવનાબેન વ્યાસ, જ્યોતિબેન વરડોલિયા સહિત ભાજપ મહિલા મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાવના વ્યાસ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર. આજરોજ ગૌરી પૂજન નિમિત્તે અમે અમારી સોસાયટીમાં, વાઘેશ્વરી સોસાયટીમાં આવેલા સિદ્ધનાથ મંદિરમાં એક મહિલા મોરચાની બહેનો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કે જે નાની નાની બાળાઓ ગૌરી વ્રત રહે છે અને જે પૂજવા આવે છે અને એને પ્રોત્સાહન રૂપે અમે ચાંદલા અને ફરાળ વગેરે આપી અને અમે એક સરસ મજાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરેલો. એમાં અમારા પ્રમુખ મોરચાના છે જ્યોતિબેન વાડોલિયા, મહામંત્રી છે શીતલબેન તન્ના અને બીજી બધી બહેનો દ્વારા અમે આ સરસ મજાનો એક કાર્યક્રમ કરેલો. અસ્તુ. ગૌરી પૂજન એટલે કે મોરાકત, જે અમારા સૌરાષ્ટ્રમાં મોરાકત તરીકે ઉજવાય છે. એમાં દીકરીઓ છે 4 દિવસ છે એકદમ મોરું ખાય અને આ વ્રત કરતી હોય છે. સામાન્ય રીતે નાના બાળકોની અંદર ખૂબ જ આ વ્રતને લઈને ઉત્સાહ હોય છે. એટલે આજે અમે સિદ્ધેશ્વર મહાદેવ વાઘેશ્વરી સોસાયટીની અંદર આ કાર્યક્રમ રાખેલો છે. એમાં ઘણી જ દીકરીઓ ઉત્સાહપૂર્વક આવી છે અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ. અને દીકરીઓ છે એને ભગવાન ખૂબ શાંતિ આપે, ખૂબ સરસ રીતે આગળ વધે એવી શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક નાનકડા વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નર્મદેશ્વર મહાદેવ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું હતું. જૂનાગઢના જલારામ સોસાયટી પાસે આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદેશ્વર સત્સંગ મંડળ મહિલાની બહેનો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી.
અને આ કથામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. સત્યનારાયણ ભગવાનની આરતી પણ ઉતારવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃતિબેન વ્યાસ, રેખાબેન રૂપારેલિયા, બીનાબેન રાણીકા, મીનાબેન પોપટ સહિતની મહિલા બહેનો ઉપસ્થિત રહી હતી. આજે અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનું તો આપણા જીવનમાં બહુ જ મોટું મહત્વ છે, કારણ કે ગુરુ વગરનું તો આપણા જીવનમાં જ અંધારું છે. ગુરુ આવવાથી જ આપણા જીવનમાં પ્રકાશ આવે છે. એટલે તો કહેવત છે કે ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુ આવવાથી આપણા જીવનમાં ઘણો પ્રકાશ આવે છે. એટલે એ પ્રકાશને અમે અમારા જીવનમાં ઉજાગર કરવા માટે અમારા સત્સંગ મંડળની બહેનોએ એક સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે અને અમારા મંડળની બહેનોએ હોંશે હોંશે આ સત્યનારાયણ ભગવાનની કથામાં ભાગ લીધો છે. અત્યારે અમારા મંડળમાં 25 બહેનો છે. અમારા મંડળના પ્રમુખ રેખાબેન રૂપારેલિયા છે અને મંત્રી તરીકે દીનાબેન રાણીગા છે. ખજાનચી તરીકેની સેવા હું આપું છું અને બાકીના અમારા મંડળમાં મીનાબેન પોપટ છે, મીનાબેન હીરપરા છે, કિરણબેન બાટવિયા છે, કલાબેન દાસાણી છે, સવિતાબેન જોટાણીયા છે. ઘણા બહેનો અમારા મંડળમાં છે. ગુરુ શિષ્યની આદર્શ પરંપરાની જગ્યા એટલે ગુરુ અને શિષ્યો. જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાઈ ગયો. શિક્ષણ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આઈજી સ્કૂલ બીઆરસી ભવન ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના શિક્ષકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. 50 બોટલ રક્ત એકત્રિત કરી સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ માટે અર્પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શિક્ષકોએ રક્તદાન કરી ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લાભરના શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ શિક્ષણ સમિતિનો સ્ટાફ જોડાયો હતો. તેમજ ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી અને ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાના આજના પાવન દિવસે તમામ ગુરુઓ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માટે જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ અને શિક્ષણ શાખા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં આજે આપ જોઈ શકો છો કે સ્વેચ્છાએ તમામ શિક્ષકો છે એ અત્રે ઉપસ્થિત છે અને રક્તદાન આપી અને ગુરુઓ પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરવા અત્રે ઉપસ્થિત છે અને એ માટે એ સર્વેની હું આભારી પણ છું અને આનંદની લાગણી અનુભવું છું. ખાસ કરીને આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે બ્લડ એકઠું થવાનું છે એ આ જિલ્લામાં થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે એમના મદદ માટે, એમની હેલ્પ માટે આ બ્લડનો ઉપયોગ થનારો છે અને આવા સેવાકીય કાર્યમાં સૌ હર્ષથી જોડાયેલા છે. એટલે હર્ષની લાગણી અનુભવું છું. સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન કેમ્પનો હેતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાના બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો આજે રક્તદાન કરી અને માનવતાનું કાર્ય કરી રહ્યા છે. તમામ શિક્ષક ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 2 દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ. 13 થી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. સરદાર બાગમાં પાછળ રહેતા લોકોને હટાવવાની પેરવી સામે લોકોમાં રોષ. લોકોએ કહ્યું ચોમાસામાં ક્યાં જઈએ. સુપ્રસિદ્ધ વાગેશ્વરી મંદિરે હવન અને બેઠા ગરબા સાથે પાટોત્સવની થઈ ઉજવણી અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. રક્તદાતાઓએ રક્તનું દાન કરી અનોખી દક્ષિણા આપી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું.